એટલે દીક્ષાની ખાણ ભાગ 1 પદ્માહરણ 11મા તીર્થપતિ શ્રી શ્રેયાંસનાથ સ્વામીના તીર્થમાં કીર્તિધવલ નામના રાક્ષસપતિ રાજા થયા. તે વખતે વૈતાળીય પર્વત ઉપર મેઘપુર નામના નગરમાં અતિન્દ્ર નામના પ્રસિદ્ધ વિદ્યાધર રાજા હતા. તે રાજાને શ્રીમતી કાંતા નામની રાણીથી શ્રીકંઠ નામનો પુત્રો અને પૃથ્વી દેવીની જેવી દેવી નામની દીકરી થઈ. રત્નપુર નગરના સ્વામી પુષ્પોત્તર નામના વિદ્યાધરેન્દ્રએ પોતાના પુત્ર પદ્મોત્તર માટે સુંદર લોચનવાળી શ્રીદેવીની માંગણી કરી. પણ તે અતિન્દ્રે ગુણવાન એવા પણ પદ્મોત્તરને પોતાની પુત્ર ના આપી અને ભાગ્યના યોગથી પોતાની પુત્રી શ્રી કીર્તિધવલ રાજાને આપી. લોકોક્તિ એવી છે કે જળ, જમીન અને જોડું એ 3 કજિયાનું છોડું એના સંસર્ગમાં રહીને શાંતિની વાત કરવી એ વાહિયાત વાત છે. આજે શાંતિની વાતો કરનારા આ 3 હયે છે એમ સમજે તો તેઓ સહેલાઈથી પ્રભુના માર્ગને સમજી શકે. પુષ્પોત્તર રાજાને એમ થયું કે માંગણી કરવા છતાં મારા પુત્રને કન્યા ન આપી અને વગર માંગે કીર્તિધવલને આપી. આથી તે પોતાનું અપમાન માનવા લાગ્યા અને તેથી જ તેને કીર્તિધવલ રાજા પરણી ગયા એમ જાણી તે અતિન્દ્ર તથા તેનો પુત્ર શ્રીકંઠ સાથે વેર ધરવા લાગ્યો. એક વખત મેરુ પર્વત ઉપરથી પાછા આવતા શ્રી અતિન્દ્ર રાજાના પુત્ર શ્રીકંઠે પુષ્પોત્તર રાજાની રૂપે કળીને લક્ષ્મી જેવી પદ્મા નામની પુત્રીને જોઈ. જોવા માત્રથી જ કામદેવના વિકારરૂપ સાગરને ઉલ્લાસ પમાડવાની દુર્દીન સમાન પરસ્પર તે ઉભયને અનુરાગ પ્રેમ થયો. પદ્મા પ્રેમભરી દ્રષ્ટિથી જાણે સ્વયંવરની માળાને જ ન નાખતી હોય તેમ શ્રીકંઠ તરફ પોતાનું મુખકમળ રાખીને ઊભી રહી. તેણીનો પોતા તરફ અનુકૂળ અભિપ્રાય છે એમ જાણી કામદેવથી પીડાતા શ્રીકંઠે તેણીને ઉપાડીને જલ્દી આકાશમાર્ગે પ્રયાણ કર્યું. તે વખતે રાજપુત્રી પદ્માની દાસીઓએ બૂમાબૂમ કરી કોઈ પદ્માને હરી જાય છે એવો પોકાર કરવા માંડ્યો. દાસીઓનો તે પોકારને સાંભળીને બલવાન એવા પુષ્પોત્તર રાજા પણ સૈન્ય સાથે તૈયાર થઈ શ્રીકંઠની પાછળ પડ્યા. શ્રીકંઠ પણ જલ્દી કીર્તિધવલ રાજાને શરણે ગયો અને પદ્માહરણના સઘળા વૃત્તાંતને શ્રી કીર્તિધવલ સમક્ષ કહ્યો. પુષ્પોત્તર રાજા પણ પ્રલયકાળમાં જળ વડે સાગરની જેમ એટલે સાગર જેમ દિશાઓને આચ્છાદિત કરે તેમ અમિત સૈન્ય વડે દિશાઓને આચ્છાદિત કરતા જલ્દી ત્યાં આવ્યા. કીર્તિધવલ રાજાએ દૂત દ્વારા પુષ્પોત્તર રાજાને કહેવડાવ્યું કે તમારો આ વગર વિચાર્યો અને માત્ર ક્રોધને આધીન થઈને કરવા ધારેલા યુદ્ધનો પ્રયાસ વ્યર્થ છે. કારણ કે તમારે જો આ કન્યા અવશ્ય કોઈને આપવાની તો છે જ, તો પછી તેની ઈચ્છા મુજબ વરેલો આ શ્રીકંઠ કોઈ પણ રીતે અપરાધ કરનાર તરીકે ગણી શકાય નહીં. માટે તમારે યુદ્ધ કરવું એ ઉચિત નથી. દીકરીનું મન જાણીને હવે તમારે પોતે વિવાહનું કૃત્ય કરવું ઉચિત છે. પદ્માએ પણ દૂતીના મુખથી કહેવરાયું કે પિતાજી, હું પોતે શ્રીકંઠને મારી રાજી ખુશીથી વરી છું, પણ એમણે મારું હરણ કર્યું નથી. આ પ્રમાણે સાંભળવાથી પુષ્પોત્તર રાજાનો કોપ શાંત થઈ ગયો. ઘણું કરીને વિચારશીલ પુરુષોનો કોપ નિશ્ચયપૂર્વક સહેલાઈથી શમે તેવો હોય છે. પદ્માની ઈચ્છા જાણ્યા બાદ એનો વાંધો જતો રહ્યો અને પોતાને મેળે કીર્તિધવલની રાજધાનીમાં પોતાની પુત્રી શ્રીકંઠને મોટા મહોત્સવપૂર્વક પરણાવી પછી તે પુષ્પોત્તર રવાના થયો અને પોતાના નગરમાં ગયો. આ પછી કીર્તિધવલ રાજાએ શ્રીકંઠને કહ્યું કે હે મિત્ર, તમે હવે અહીં જ રહો, કારણ કે વૈતાળીય ગિરિ ઉપર હમણાં તમારા શત્રુઓ ઘણા છે. આ રાક્ષસ દ્વીપની નજીકમાં જ વાયવ્ય દિશામાં 300 યોજનના પ્રમાણવાળો વાનર નામનો દ્વીપ છે. તે સિવાય બીજા પણ બર્બરકુલ અને સિંહણ વગેરે મારા દ્વીપો છે, જે દ્વીપો ભ્રષ્ટ થઈને નીચે આવેલા સ્વર્ગના ખંડ સમા છે. તેમાંથી કોઈ એક દ્વીપમાં રાજધાની કરી મારાથી નજીક આપણો વિયોગ ન થાય તે રીતે તમે સુખપૂર્વક રહો. જો કે તમને શત્રુઓથી જરા પણ ભય નથી, તો પણ મારા વિયોગના ભયે તમારે ત્યાં જવું એ યોગ્ય નથી. હવે શ્રી કીર્તિધવલ રાજાના ઉપરયુક્ત સ્નેહપૂર્વકના કથનથી અને વિયોગ સહન કરવાથી આસક્તિથી શ્રીકંઠ રાજાએ વાનર દ્વીપમાં નિવાસ કરવાનું કબૂલ કર્યું. શ્રીકંઠ રાજા કબૂલ થવાથી શ્રી કીર્તિધવલ રાજાએ વાનર દ્વીપમાં આવેલા કિષ્કિંધા નામના પર્વત ઉપર આવેલી કિષ્કિંધા નામની નગરીના રાજ્ય ઉપર શ્રીકંઠ રાજાને સ્થાપન કર્યું. ત્યાં આગળ આજુબાજુ ફરતા મોટા શરીરવાળા અને ફળોનું ભક્ષણ કરનારા ઘણા મનોહર વાનરો શ્રીકંઠ રાજાના જોવામાં આવ્યા. શ્રીકંઠ રાજાએ તે વાનરો માટે અમાળીની ઉદ્ઘોષણા કરાવી. અન્ન પાનાદિ કાપવા માંડ્યું. શ્રીકંઠે આખી પ્રજાને હુકમ કર્યો હતો કે વાનરોને જરા પણ તકલીફ ન દેવી, એમને ખવરાવવા પીવરાવવા અને મરજીમાં આવે તેમ ફરવા દેવા. રાજાના તેવા વર્તાવથી બીજા લોકોએ પણ વાનરોને સત્કાર કરવા માંડ્યો. કહેવત છે કે યથા રાજા તથા પ્રજા, જેવા રાજા તેવી પ્રજા. ત્યારથી વિદ્યાધરો કૌતુકના યોગ્ય લેપ્યમાં અને ધજા છત્ર આદિ ચિહ્નોમાં વાનરો ચિત્રો જ કરવા લાગ્યા. વાનર દ્વીપના રાજ્યથી અને દરેક જગ્યાએ વાનરોના ચિત્રોથી વાનર દ્વીપમાં રહેનારા વિદ્યાધરો પણ વાનર નામથી જ પ્રસિદ્ધિને પામ્યા.
શ્રીકંઠ રાજાને વજ્રકંઠ નામનો એક પુત્ર થયો કે જે યુદ્ધની લીલામાં ઉત્કંઠાવાળો અને સર્વત્ર અંકુઠ પરાક્રમી હતો. હવે એકવાર પોતાના સભાસ્થાનમાં બેઠેલા શ્રીકંઠ રાજાએ શ્રી નંદીશ્વર દ્વીપમાં રહેલા શાશ્વત અર્હતોની યાત્રા માટે જતા દેવોની જોયા. જોતાની સાથે શ્રીકંઠ રાજાને પણ એ યાત્રા કરવાની ભાવના થઈ. ભક્તિને આધીન બનેલા શ્રીકંઠ રાજા પણ તત્કાલ નગરીની બહાર આવી માર્ગમાં જતા ઘોડાઓની પાછળ ગામના પાદરે રહેલા ઘોડો જેમ ચાલવા માંડે તેમ અનેક વાહનોમાં બેસીને જતા દેવતાઓની પાછળ તે પણ ચાલવા લાગ્યા. ખરેખર દરેકની શક્તિ સરખી નથી હોતી. વિમાનમાં બેસીને માર્ગમાં ચાલતા માર્ગમાં આવેલ પર્વતના યોગ જેમ નદીનો વેગ અટકી પડે તેમ માનસોત્તર પર્વતને લાંઘતા શ્રીકંઠ રાજાનું વિમાન સ્ખલના પામ્યું. દેવતાઓ તથા વિદ્યાધરો તો આગળ ચાલ્યા ગયા અને શ્રીકંઠ પોતે ત્યાં અટકી ગયા, કારણ કે તેમનું વિમાન સ્તંભી ગયું. એથી શ્રીકંઠ રાજા વિચારવા લાગ્યા કે ખરેખર મેં પૂર્વજન્મમાં તપ ઘણું થોડું તપ્યું છે. તે જ કારણથી શ્રી નંદીશ્વર નામના દ્વીપમાં રહેલા શ્રી અરિહંતોની યાત્રાનો મારો મનોરથ પૂર્ણ ન થતો. અર્થાત જે રીતે ધર્મને આરાધવો જોઈએ એ રીતે ધર્મને આરાધ્યો નથી. એથી શ્રી નંદીશ્વર દ્વીપની યાત્રાનો મારો મનોરથ ફલ્યો નહીં. આ પ્રમાણેના વિચારથી શ્રીકંઠ રાજાને નિર્વેદ થયો. નિર્વેદ એ સમ્યક્ત્વનું ત્રીજું લક્ષણ છે અને તેનું સ્વરૂપ આલેખતા ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ યશોવિજયજી ઘણીવરે ફરમાવ્યું છે કે નારક ચારક સંભવ ઉભગ્યો તારક જાણીને ધર્મ ચાહે નીકળવું નિર્વેદ તે ત્રીજું લક્ષ્મણ મર્મ. વિચારો કે મહાપુરુષો ગમે તેવા નિમિત્તોને વૈરાગ્યજનક કેવી રીતે બનાવે છે. ખરેખર જ મહાપુરુષોની વાત જ કોઈ જુદી હોય છે. ખરેખર શુભ સંસ્કાર, સામગ્રી, સહવાસ અને શુદ્ધ મનોવૃત્તિના જે ફળ હતા એ ગયા ને હું નહીં. ખરી વાત, એમને પૂર્વે આરાધના કરેલી ને મેં નહીં કરેલી. હજી મનુષ્ય તો છું ને. ખરેખર સંયમ જુદી ચીજ છે. બંધનમાં પડેલો આત્મા કદી પણ ધાર્યું કરી શકતો નથી. હવે મારે શું કરવું જોઈએ? દેવતા નંદીશ્વરે ગયા, પણ હું ક્યાં જાઉં? એ પૌદ્ગલિક બળવાળા છે. મારામાં એટલું બળ નથી, પણ આત્મા તો સ્વાધીન છે ને. નંદીશ્વર ગયા વગર જેને માટે નંદીશ્વર જવું છે ત્યાં કેમ ના પહોંચું? જે કાર્ય મારા સ્વાધીનનું છે તે કેમ ના કરું? દેવતાઓ નંદીશ્વર શા માટે જવાનું? કર્મક્ષય થાય એ જ હેતુ છે ને. હું પણ પ્રભુના સંયમનું આરાધન કરી ઝટ મુક્તિપદે પહોંચું. શ્રીકંઠ રાજાએ ક્ષણમાં એવો ઉત્તમ માર્ગ શોધ્યો કે જેના યોગે ધાર્યું કામ નીકળી જાય. આ દેવતાઓની ઈર્ષ્યા નહીં પણ હરીફાઈ એ તો હોવી જ જોઈએ, અને એ હોવાના પરિણામે આ પ્રમાણે નિર્વેદના પામેલા તે શ્રીકંઠ રાજાએ એકદમ જ દીક્ષા અંગીકાર કરી અને તીવ્ર તપ તપી તે સિદ્ધિ ક્ષેત્રમાં પધાર્યા. વિચારો કે શ્રી નંદીશ્વર દ્વીપે પહોંચેલા દેવતાઓ તો ત્યાં ને ત્યાં રહ્યા અને શ્રી શ્રીકંઠ રાજા મુક્તિએ પધારી ગયા. તો મનુષ્યની તાકાત કેટલી! કાળા માથાનો માનવી શું ન કરે! એ કહેવત આવા પ્રસંગો માટે જ વાપરવી જોઈએ, કારણ કે આવા પ્રસંગો જ એ કહેવતને સાર્થક બનાવનારા છે. અન્ય પ્રસંગો તો એ કહેવતને નિષ્ફળ કરવા સાથે કલંકિત કરનારા છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીજી, ભગવાન શ્રી ગૌતમ સ્વામીજી, શ્રી શ્રેણિક મહારાજા, મંત્રીશ્વર શ્રી અભયકુમાર અને કાલ સોકડિક કસાઈ આ બધાય માનવી હતા. પણ આપણે જોયું કે કોઈ તીર્થંકર દેવ થઈને તો કોઈ ગંધર્વ દેવ થઈને મોક્ષે ગયા, કોઈ સહાયક સમકીર્તિ થયા તો કોઈ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં પહોંચ્યા. ત્યારે કાલ સોકડિક સાતમી નરકે ગયો. આથી સ્પષ્ટ છે કે મનુષ્ય તો બહુ કરી શકે, પણ શું કરવું અને શું નહીં કરવું તેનો વિવેક કરવાનો છે. શ્રી જૈન શાસનની એ માન્યતા છે કે બાલ્યકાળમાં સંસારથી છૂટી જવાય તો વધુ આનંદ, એમ માને ન છૂટાય તો આત્મા પોતે ઠગાયો સમજો. આવા વાત પહેલાં પૂજ્યપાદ શ્રી આત્મારામજી મહારાજની સ્વર્ગ તિથિના અત્રે થયેલી ઉજવણી પ્રસંગે પણ કહેવાઈ ગઈ છે કે પોતે ઠગાયેલો માને અને એવો અવસર આવવાની તક જુએ તથા રક્ષક તૈયાર થાય ત્યારે માથે ધોળા વાળ આવે તે પહેલાં નીકળે. ધોળા વાળ સૂચવે છે કે જવાની તૈયારી છે. તે વખતે પણ કંઈ ના થાય એ કેટલી બધી બેદરકારી! ઉત્તમ આત્માનો જન્મ પણ પ્રાય એવા ઉત્તમ કુળમાં હોય છે. એ કુલોની મોટા ભાગે પરંપરા જ એવી કે જ્ઞાની પાસે સંયમ લઈ મુક્તિઓ જતા આગળ સ્વર્ગે જતા. પ્રથમના રાજાઓ મિત્રાચારીમાં પણ કેવા વિચારો અને સંકેતો કરતા એ પણ એ રામાયણમાં આવશે. મેં તમને કહ્યું છે કે રામાયણ એટલે દીક્ષાની ખાણ. યુદ્ધ પ્રસંગોને પણ ધર્મ પ્રસંગો બનાવવાના વૃત્તાંતો આ શ્રી રામાયણમાં છે. મહાપુરુષોના હૃદયની યુદ્ધ વખતે પણ કેટલી કોમળતા, સુંદરતા અને નમ્રતા હતી એ પણ આમાં જોવા અને જાણવા મળશે. શ્રી જૈન શાસનમાં જન્મેલા કાર્યવાહી એ પણ આના દ્વારા સારામાં સારા રીતે સમજી શકાય છે. શ્રી જૈન શાસનના પામેલાઓને સંસારમાં રહેવું પડે તો પણ તેઓ મનમાં સદા એમ જ માને છે કે આ સંસારમાં અમે ફસાઈ પડેલા છીએ, માટે જ તેઓને સંસારની ક્રિયા કરવી પડે તો તેઓ દુખાતે હૃદય કરે, પણ તેઓનું હૃદય તેમ કરવાનું ઢીઠ્ઠું ન બની જાય. એના જ પ્રતાપે ભયંકર યુદ્ધભૂમિમાં પણ મહાપુરુષો વચ્ચે આવીને રાજમુગટ ફેંકી સંયમનો સ્વીકાર કરી પરિણામે કેવળ જ્ઞાન પામીને મુક્તિએ ગયાના અનેક પ્રસંગો શ્રી જૈન શાસનમાં બન્યા છે.
ઉપર આપણે જોઈ ગયા કે શ્રીકંઠ રાજાને સામાન્ય નિમિત્ત પામીને વૈરાગ્ય પામ્યા અને તેના પરિણામે સંયમધર થઈ ઘોર તપશ્ચર્યા તપીને સિદ્ધિપદે સિધાવ્યા. તે પછી તે જ પુણ્ય પુરુષના પુત્ર શ્રી વજ્રકંઠ આદિ અનેક રાજાઓ થઈ ગયા. બાદ 20મા તીર્થપતિ શ્રી મુનીશ્વર સ્વામીના તીર્થમાં શ્રી ધનોદધિરથ નામના રાજા થયા. તે સમયે લંકાપુરીમાં પણ તર્તિકેશ નામના રાક્ષસેશ્વર થતા અને તે બેની વચ્ચે પણ પરસ્પર સ્નેહ થયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.